લે સોનકી ને ફોન કરું, સોનકી તો નહીં યાદ કરે, હું તો યાદ કરું. એ સોનકી, હું કરે હરી? તારે તો મોજ જ છે, લે ને તું તો આડજે જ રહી ગેળ. હા હવે એલી માર ફૂઈબા અહીંયા જ છે, માર લોહી પી ગયો છે. બોલ કીધી જાશે કોણ જાણે. તાર જોવા હોય તો આલ્યો માર ફૂઈબાને. સોનકી તને ખબર નહીં હોય માર ફૂઈબા છે તો બ્યુટીફુલ હોય. પાડોશી જલપાબેન છે ને તો બહુ મોહી ગયા માર ફૂઈબા ઉપર. આવજે જોવા. આવીન તું એને પગે પડજે એટલે તું મીઠી લાગીશ. તને કોક કાપડું આપશે 50 રૂપિયા ને પાણીપુરી વાહે બે ખાઈ આવશું. હે ભૂતડી, લે માર ફૂઈબા આયા. કોણ છે? ફૂઈબા ફોનમાં છે ને માર જેરલ સોનકી છે ને તમે બહુ બ્યુટીફુલ લાગો છો. હા બ્યુટીફુલ તો સમજ ને, તી તો તાર ફુવાને પસંદ આવી ગઈ હતી. એકે વારે જોઈ એમાં તો પસંદ આવી ગઈ હતી. અરે હા હવે ઓછી આંખતો હતો નકર પેલા તમે જોવા ગયા તો માર ફુવાને વાડે કરો છો. લે સોનકી તાર વાત કરવી છે ને માર ફૂઈબાથી? મારે વાત નથી કરવી ને તું મને છે ને ચાય પાઈ જા પેલા. કેરવાની ઊભી ઊભી રાડું દઉં હું પણ હરમ હ ભરવા ભૂતડી. ફૂઈબા તમને માર ફુવાએ ચાય બનાવતા નથી શીખડાવી? ના નથી શીખડાવી. જાડા પાડા ભીણ જેવા થઈ જશો આમ ને આમ બીજાના લોહી પી પી. ન લાયક કોઈ મહેમાન આવે તાર ચાય બનાવીને પાવી તો પડે જ ને. ફૂઈબા હંધાઈ મહેમાન તમારા જેવા ન હોય લોહી પી જાય. તમે તમારો હમણાં જીવે લઈ લેશો. બચારાને ચાય નો હળકવા હાલે. હાથે બનાવીને પી લેતો તો કોકનો લોહી પીઓ છો. ટોણે આવજે માર ચાય પીવી છે. હાલો સોનકી માર ફૂઈબાને ચાય પાયો હો ને કઈ ચકનો જીવ ઉડી જાહે ને તે ચાયમાં મોહ રહી જાહે. તીએ મુઈ એક દી આવતા ને ખબર પડે માર ફૂઈબાને ચાયનો ને શીરાનો ને હંધાઈનો હળકવા હાલે. બનાવવાની તો કા પહોંચે નથી. કોણ જાણે માર ફૂઈબાને ત્રાસ કીડી મળશે. હે ભૂતળા માં દીકરો તો ક્યારે ઘરે આવી ગયો? હું તો હમણાં જ આવ્યો ફૂઈબા. હારું લે તું આવી ગયો, મને તો કોઈ બોલાવતું નહીં માં. તું આયો તે હારું, હવે ઘડીક તાર ભેગે બેહીને વાતું કરીશ. ભૂતળી ભેગે કરાય ને વાતો, ઈ તો ઘણીએ બોલકી છે. મારું તો ચા હાંભળે જ છે, ઘણીએ બોલકી તો છે પણ હું કમ ની. ભૂતળા હાચું કહું તને માઠું લાગે ને તો ભલે લાગે પણ તાર ઘરવાળી કઈ કમની નથી, નકામી છે હાવે હાવ. માર ભત્રીજાની વહુ આવી કઈ કમની નહીં. હા બાઈયાને તો કોઈ દી તારું મારું જ નહીં ખૂટે. હવે તમને શું થયું ફઈબા? ભૂતળા મારે તને છે ને એક વાત કરવી છે. મારા ભેગે બોલે કે ન બોલે મને કઈ વાંધો નથી પણ મારે તને એક વાત કેવી છે. હા બોલો. હું છે ને હમણાં ચાય નો કેવા ગઈ ને તે ભૂતળી બાલ્કનીમાં બેઠી હતી. બેઠી બેઠી ફોનમાં વાતો કરતી હતી. કોણ જાણે કોના ભેગે વાતો કરતી હશે. ભૂતળા તારે કોક ધ્યાન દેવાય. આખો દી ફોનમાં જ બેઠી હોય ને કોક ખુસર પુસર કરતી જ હોય. કોણ જાણે કોણ હોય. આ ડોહિયું તો નહીં સુધરે લ્યો ને. ઈ તો હારું છે ભૂતળીએ હાંભર્યો નહીં, નકર હારા મારો ઝઘડો થાય એમ છે. તમે ચાય પીધી ફૂઈબા? ના રે ના, કેરવાનું કીધું છે, ચા બનાવીને દે છે. મેં તો એ કીધું કે મને માથું ચડે હે ચાય બનાવી દે, તોય નથી આવતી. જો ને 2 કલાક થયા, કોણ જાણે ચાય બનાવવા ગઈ હે કે લેવા ગઈ હે. હું ભર્યો ફઈબા, હું કહું હમણાં લેતી આવશે હો. એ ભૂતળી ચાય લેતી આવ ચાય. ફૂઈબાને ચાય પીવી છે ને તું ચાય નથી પાતી. ફૂઈબાની એવી ચિંતા થતી હોય તમે જ પાઈ દેતા હો તો હોશિયારી મારો હો ખોટી. ફૂઈબા તમારો ચાય વગર જીવ અટકી જવાનો હતો ને, આ લ્યો ચાય પી લ્યો હવે. હારે હવે સેફટી મીઠી કરી છે ને ચાય? ના તીખી કરી છે. હા જો આ વાંદરી કેવા જવાબ દે ઉતરલ. સેમ ટુ યુ ફૂઈબા. જાને હવે ગધેડી, નકર મારે રહેવું નથી તમાર પાસે. જોયું તાર બાયડી ને કેવી ઉતરલ છે, કેવા જવાબ દે હે ફઈબાને. હા જોયું ફઈબા, તો પછી કોક કેવાય. હું આવીને એમાં મને કોઈ દી પગે નથી પડી કે ફૂઈબા લ્યો પાયે લાગુ, પાડોશી લાગે પણ ઈ ન લાગે. કોક કેવાય તો સુધરે. ફૂઈબાઈ મારું નથી માનતી, તમારું શું માનશે કયો? ફૂઈબા તો હવે તમે ચાય ની મજા લ્યો. અને આ ફૂઈબા થોડો કચકચ ઓછું કરવાનું હો, નકર પછી તમાર ભત્રીજો માં ડરાઈ જશે. ફઈબા ઘરે આયા છે તો એમ નહીં કે ફઈબાને મન દઈએ. ફઈબા તો એકલા ને એકલા, ફઈબાને કોણ બોલાવે? ગધેડો આય એવો. એમાં વળી આજ તો મહેમાન આવવાના છે તોય વાંકો ને વાંકો મોઢો તો. કંકોત્રી દેવા ટાણે ધડી ધડીને આવ્યો તો ફઈબા લ્યો કંકોત્રી. જડી તે આવી બાયડી જડી, આવી હું કામની ઉતરલ અપોચિયાણી ને. માણસને તો હું કેવી સેવા કરે. આ તો કઈ નહીં, આખો દી ફોન લઈને ચોટીયો ન લાયક. તો એના જેવું કોણ થાય? લે મહેમાન કેટલાય આવવાના, શાક પાક તો સુધારી દઉં. આવા અસલ ફઈબા હે કઈ કદર નથી. આખો
આખો દી ભૂતળી પેલું કર દે, ભૂતળી ઢેકડું કર દે ને ભૂતળી પૂછડું કર દે. મરી ગઈ ભૂતળી. જેટલા મારા નામને જાપ કરે એટલા ભગવાનના નામ લેતા હો તો કાંક વરે. આ તો આખો દી ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે. પછી કે ગેસ થાય જ ને. ભૂતળી નામ લીધા ભેગે તો હાજર થાય મહાત્માજી. ફોઈબા તમારે માર નામ લીધા વગર દી નથી જાતો લાગતો. ચૂપ રે ને તું. આજે તો કેટલા મહેમાનનું ઘરે જમવાનું છે ને તે તો હજી કઈ કર્યું નથી. ક્યારે કર લઈ. ફોઈબા મારા પાસે હે ને 2 જાત છે. 2 હાથે જેટલું થાય ને એટલું મેં કર્યું. ઘરમાં તો છે ઘણા હાથ પણ કઈ કામના નથી. જીભડો તો વાકો ને વાકો. હે ફોઈબા કઈ કીધું? એમ કહું છું કે દે શાક સુધારી દઉં. ફોઈબા જેટલું શાક સુધારવાનું હતું ને એ તો બધું સુધારાઈ ગયું. હવે તમે ખાલી તમને સુધારો ને તમાર ભત્રીજાને સુધારો એટલે ઘણું. શાક સુધારવા આલ્યા આયા તમને સુધારો ને પેલા. ભલાઈનો તો જમાનો જ નથી રહ્યો. મેં કીધું કે લે બચારી ભૂતળીને મદદ કરાવું. કેટલાય મહેમાન આવવાના છે. ફોઈબા તમને ઈ કયો તો તમારાથી એક હાથે ચાય નથી બનતી ને તમે મને શાક સમારી દો. તું તો બોલ જ નહીં જીભડારી. કોઈ દી સીધો જવાબ તો આપતી નથી. હા મારો જવાબ તો સીધો જ હોય ને. તમે ભૂતળાને શું કાન ભરતા તા કે આખો દી ફોનમાં વાતું કરતી હોય કોણ જાણે. ફોઈબા હું કઈ ગાંડી નથી હો. ભૂતળી તો મજાક કરતી હતી. 3 દી થી આ લોહી પીયો છે રે. બોલો કીધી ઘરે જશે કોણ જાણે. છેલ્લી વાર પૂછું હું શાક સુધારવું હોય તો દે સુધારી દઉં. નવરી જ શું બેઠી સુધારી દઈશ. ફોઈબા તમે નવરા બેઠા તમને સુધારો ને તમારા ભત્રીજાને સુધારો. બીજું કાંઈ સુધારવું નથી હો. બીજું હમ ધોઈ તો સુધારેલ જ છે. તમારી વાત કરો વાકો મોઢોય વાકો ને બધોય વાકો. ફોઈબા હાટુ તો વિદાય સમારોહ ગોઠવવો પડશે. એમને એમ તો ઘરે જાશે નહીં. ફોઈબા શું છે? ફોઈબા તમે છે ને તમારા ઘરે જાહો ને તે મને બહુ રોવાનું આવશે હો. ઈબકા ભરીને રોવાનું આવશે. અત્યારથી આહુણા આવે આંખો ભરાઈ જાય. બોલો અને તમારી યાદ તો બહુ આવશે મને. જાને હવે જીભડારી. ભલાઈનો તો જમાનો જ નથી રહ્યો. મેં કીધું કે લે ભૂતળીને બચારીને મદદ કરાવ. આ તો સેફટી ભૂંડી હામી થઈ મને. અત્યારની તો છોકરીઓ કેવી હામાં પાણીએ હાલે અને અમે કઈ બોલતાય નહીં. જીભે ન ઉઠલતી. હવે તો જો જમાનો આવ્યો. હા ફોઈબા ઘરેથી નીહરે ને તે હું ઢોલ વગાડાવું. 3 દી થયા મારું તો લોહી પી ગયા હે. જો હવે 3 દી રોકાય ને તો હું જ ભગવાનના ઘરે પૂંગી જાઉં. ઈ એને ઘરે પૂંગે ને એના પહેલા તો ડોસીમાં વાહમાં ને કઈ માર ફુવાથી ની હંચવાણ્યા હોય તે તો અહીંયા આયા. ફાઈબાને કોઈ હાંચવી શકે એમ છે જ નહીં. કહેવાય ને કે દુનિયામાં એક છે ને એન્ટિક પીસ આવે. આ ફાઈબા અમારા એન્ટિક પીસ જ છે. છે કે નહીં એન્ટિક પીસ? હમણાં તો મારા નામની હરિયું કરતા હતા ને એટલી વારમાં એને મારા ઉપર દયા આવી ગઈ. એવા તો નખરારા. કીધી ફાઈબા જાય ને કીધી હું ઢોલ વગાડાવું. આ ધૂળકી હખણી નહીં રે ને જે જોઈતી એ ફોન જ કરે રહી. હા ધૂળકી શું છે તારે? આ ભાર મન ધૂળકી કે તારે તો ખાલી છે ને તાવડી ફૂટેલી છે. મારે તો નસીબે ફૂટેલા આવા ફાઈબા ધકે મારે તો લોહી પી ગયા. હવે મારે તો રામાયણ નથી કેવી. હવે મારું મોઢું દુખે રામાયણ કરીને એની ફરિયાદો કરીને. હવે આ થાકી ગઈ છું ફાઈબાથી. કીધી એને ઘરે જઈને મને જમ છૂટે. ભલે ધૂળકી ફોન રાખી દે. મને એક કામ યાદ આવી ગયું. ભલે ને જય શ્રી કૃષ્ણ. ઓ ફુઈબા કા હવે શાક સમારવું છે તારે? ના ફુઈબા શાક નથી સમારવું. મેં કીધું તમને કામ કરવાનો બહુ શોખ થાય હે તો તમને કામ જ દઈ દઉં. હા આપણી ખડકી છે ને ફુઈબા ત્યાં ભેહું હાલી ગઈ ને પોદરા કરી ગયું છે. તમે પોદરા લઈ દો ને ખડકી સાફ કરી દો મને. તમે અમારા હાટુ એટલું તો કરી શકો ને કા ફુઈબા? જા હવે વાંદરી એવા ગંધારા કામ મને દે હે. હું પોદરા કઈ નહીં ઉપાડું. મારે હાથ ગંધાય. પોદરા ઉપાડતા તો તમારા હાથ જ ગંધાય ને. શીરો કેમ મીઠો લાગે હે? ચોખલો વરી પોદરા ઉપાડતો બચારાના હાથ ગંધાય. બાપાને ઘરે 2 ભેહું રાખતા હતા. ઘી વાળા શીરા મીઠા લાગે હે. પોદરા ઉપાડતો બર પડે બચારાને. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળશું બીજા વિડિયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.